હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિક પર વાત કરવાના છીએ? તો તમારો MBBS અને BDSનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે, એનું રિપોર્ટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા માહિતી આપવામાં આવી છે કે સેકન્ડ રાઉન્ડમાં હવે કેટલી સીટ ખાલી છે. તો જે સૌપ્રથમ તો લિસ્ટ છે, પહેલું લિસ્ટ, એમાં એવા કેન્ડિડેટનું નામ આપવામાં આવ્યું છે કે જેમને રિપોર્ટિંગ કર્યું નથી. સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું છતાં પણ એમને રિપોર્ટિંગ કર્યું નથી. તો હવે જે એમનું નામ છે, એમની જે 10,000 સિક્યુરિટી ડિપોઝિટ હતી એ જપ્ત થઈ ગઈ છે અને હવે એમનું નામ મેરિટ લિસ્ટમાંથી નીકળી ગયું છે. જો એમને થર્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવું છે તો એમને નવું રજિસ્ટ્રેશન કરી, એટલે કે પહેલાં નવો પિન પરચેસ કરવો પડશે, પછી નવું રજિસ્ટ્રેશન કરવું પડશે અને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી પડશે. એટલે કે જે તમે ફર્સ્ટ રાઉન્ડમાં પ્રોસેસ કરી હતી એમને ફરીથી પ્રોસેસ કરવી પડશે. એમાં નોન રિપોર્ટેડ વિદ્યાર્થીઓની લિસ્ટ જેમને એડમિશન મળ્યું હતું છતાં પણ એડમિશન લીધું નથી. પછી એવા વિદ્યાર્થીઓની લિસ્ટ છે કે જેમને એડમિશન મળ્યું હતું પણ પોતાનું એડમિશન કેન્સલ કરાવી દીધું છે. તો એવા વિદ્યાર્થીની અહીંયા માહિતી આપેલી છે. એમની પણ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે અને એમનું નામ પણ અહીંયા મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યું છે. એટલે કે તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય અને જો તમે રિપોર્ટિંગ નહીં કર્યું, એટલે કે ફી જમા નહીં કરાવી હોય અને ડોક્યુમેન્ટ જમા નહીં કરાવ્યા હોય તો તમારું નામ મેરિટ લિસ્ટમાંથી નીકળી ગયું છે. તમારે જો થર્ડ રાઉન્ડમાં ભાગ લેવો છે તો તમારે નવો પિન પરચેસ કરવો પડશે, જે 11,000 રૂપિયા ભરી અને આગળની જે આપણે પ્રોસેસ કરી હતી એ જ સેમ કરવાની રહેશે. તો ચાલો આપણે PDF પર જઈએ અને જોઈએ કે ટોટલ હવે કેટલી સીટ ત્રીજા રાઉન્ડ માટે ખાલી છે. તો ચાલો આપણે PDF પર જઈએ. હવે સૌપ્રથમ તો આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. તો અહીંયા જે MBBS અને BDSના સેકન્ડ રાઉન્ડમાં જે એડમિશન મળ્યું હતું એમાંથી ટોટલ 3 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. એમાંથી એક ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદનો વિદ્યાર્થી છે જેને MBBSમાં પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર જે ડેન્ટલની કોલેજ છે એમાં એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. અને એક જે નરસિંહ પટેલ ડેન્ટલની કોલેજ છે એમાં એક વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. એટલે કે ટોટલ 3 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. આ વિદ્યાર્થીઓની પણ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને આમનું પણ મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ જશે. જો આમને થર્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે તો નવો પિન પરચેસ કરી અને આગળની પ્રોસેસ કરવી પડશે. હવે આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં રિપોર્ટિંગ કરાવ્યું નથી. તો ચલો એ આપણે લિસ્ટ જોઈએ. તો એ બહુ લાંબુ લિસ્ટ છે. એની પહેલાં જો તમને સેકન્ડ રાઉન્ડમાં MBBSમાં એડમિશન ન મળ્યું હોય અને જો તમને એવું લાગતું કે અમને ગુજરાતમાં હવે એડમિશન મળવાના કોઈ ચાન્સ નથી, તો તમે એબ્રોડમાં MBBS કરી તમારા બજેટમાં તમે એબ્રોડમાં MBBS કરી શકો છો. અહીંયા તમને 2 નંબર આપવામાં આવ્યા છે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક છે પ્રીતમભાઈનો કોન્ટેક્ટ નંબર અને એક અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે. તમે બંને નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે સંપૂર્ણ જે વિદેશમાં MBBS થાય છે એની સંપૂર્ણ માર્ગદર્શન તમે મેળવી શકો છો. તો ચલો હવે આપણે જોઈએ કે નોન રિપોર્ટેડ વિદ્યાર્થીની માહિતી છે. એમાં શું બહુ લાંબુ લિસ્ટ છે. તો ચલો આપણે લાસ્ટમાં જોઈએ કે ટોટલ કેટલા વિદ્યાર્થી છે. ચલો આપણે લાસ્ટમાં ખાલી નંબર જોઈ લઈએ કે ટોટલ કેટલા વિદ્યાર્થી છે. ચલો આપણે PDFને અહીંયા ઝૂમ કરી લઈએ. તો અહીંયા જે ટોટલ આંકડો છે એ કે 614 વિદ્યાર્થીઓ છે જેમને બીજા રાઉન્ડમાં MBBS અને BDSના બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું પણ એ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી. એટલે કે આ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કર્યું છે. નોન રિપોર્ટેડ વિદ્યાર્થીઓની લિસ્ટ છે. હવે આ જે વિદ્યાર્થીઓ છે 614, આમનું નામ મેરિટ લિસ્ટમાંથી નીકળી જશે અને જો આમને થર્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે તો નવો પિન પરચેસ કરવો પડશે. એટલે કે બીજા વિદ્યાર્થીઓને હવે થર્ડ રાઉન્ડમાં ફાયદો થશે. પછી આગળ આપણે જોઈએ કે ટોટલ કેટલી સીટ ખાલી છે હવે MBBS અને BDSના ત્રીજા રાઉન્ડ માટે. તો ચલો આપણે આગળ જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે આગળ જે મેં ગણતરી કરીને રાખી છે એક પેજ પર ઓલરેડી તમારા વિડીયો શરૂ કરતાં પહેલાં. તો ચલો આપણે એ પેજ પર હવે જવાનો પ્રયત્ન કરીએ. તો ઓકે, ચલો આપણે જઈએ અહીંયા. તો તમે અહીંયા જોઈ શકો છો ટોટલ અહીંયા આપણી MBBSની સેકન્ડ રાઉન્ડમાં સીટ હતી 6,950 સીટ હતી, જેમાંથી સ્વામિનારાયણની 150 સીટ છે જે આપણી થર્ડ રાઉન્ડમાં અહીંયા એડ થવાની છે. તો હવે ગુજરાતમાં જે MBBSની સીટ છે એ 7,100 સીટ છે. એટલે કે ગુજરાતમાં હવે MBBSની સીટ 7,000 પ્લસ થઈ ગઈ છે. 7,100 સીટ MBBSની છે. BDSની સીટ છે એ 1255 જ છે. 2-3 વર્ષથી સેમ જ છે. BDSની એક પણ સીટ વધારો થયો નથી. તો ટોટલ જે MBBS અને BDSની સીટ છે એ 8,355 સીટ છે. જેમાંથી આપણે જોઈએ તો કે વેકન્ટ સીટ એટલે કે ખાલી સીટ છે એ 150 છે, જે આપણે સ્વામિનારાયણની થર્ડ રાઉન્ડમાં કોલેજ એડ થવાની છે. એટલે 150 સીટ ખાલી છે. પછી 614 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું પણ એમને રિપોર્ટિંગ કરાવ્યું નથી. તો હવે એમનું નામ તો મેરિટ લિસ્ટમાંથી નીકળી ગયું. જેમને પાર્ટ લેવું છે તો થર્ડ રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પણ આપણે ગણીએ કે મોટા એ આપણી સીટ હવે ખાલી છે. કેમ કે એમની સીટ હવે ફાઇનલ ના ગણાય, કેમ કે એમની સીટ અહીંયાથી છૂટી ગઈ છે. જો થર્ડ રાઉન્ડમાં આવશે તો એડમિશન લઈ શકશે પણ હાલ એમનો આ સીટ પર કોઈ હક રહેશે નહીં. તો આપણે જોઈએ કે નોન રિપોર્ટેડ સીટ છે 614 છે અને 3 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કર્યું છે. તો ટોટલ આપણે જોઈએ તો કે MBBS અને BDSના ત્રીજા રાઉન્ડ માટે અહીંયા 767 સીટ ટોટલ ખાલી છે. અહીંયા
આપણે ટોટલ સીટમાં આપણે ટકાવારી નીકાળીએ તો અહીંયા માત્ર 9% હવે જે સીટ છે એ થર્ડ રાઉન્ડમાં ખાલી છે. આમ આપણે જો સ્વામિનારાયણ 150 સીટ નીકાળી દઈએ તો માત્ર 6 થી 7% સીટ જ ખાલી રહો. મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે ફર્સ્ટ રાઉન્ડમાં 80% સીટ કન્ફર્મ થઈ જાય છે, સેકન્ડ રાઉન્ડમાં 90 થી 95% સીટ કન્ફર્મ થઈ જશે અને થર્ડ રાઉન્ડમાં મેક્સિમમ સીટ કન્ફર્મ થઈ જશે. જે આગળનો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ મતલબ ઔપચારિક રાઉન્ડ ગણાય છે કે એમાં જો કોઈ સીટ સ્ટુડન્ટ છોડી દે અથવા કોઈ પણ સીટ ખાલી રહે તો ફોર્થ સ્ટે વેકેન્સી રાઉન્ડ રાખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો હવે માત્ર 9% સીટ ખાલી છે. એ પણ કોના કારણે? કેમ કે અહીંયા સ્વામિનારાયણની 150 સીટ એડ થઈ એનો અહીંયા ફાયદો થયો છે. અને અહીંયા જે આંકડો છે ટકાવારીમાં અહીંયા 6 થી 7% સીટ મેક્સિમમ અહીંયા ખાલી હોત. તો તમે જોઈ શકો છો ટોટલ કેટલી સીટ ખાલી છે અહીંયા 6767. આમાં એકલી MBBSની નથી, MBBSની પણ સીટ છે અહીંયા અને BDSની પણ અહીંયા સીટ છે. તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. જો તમારે વિડીયો જોતો હોય કે MBBSની દરેક કોલેજમાં કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો એ હું વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. તો તમારી જેટલી કોમેન્ટ સારી હશે, જેટલો તમારો પ્રતિભાવ સારો હશે એના આધાર વિડીયો બનાવવાનું મને મોટિવેશન મળશે. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળી રહે.